તો ગુજરાતમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી ખેડૂતોની એક માંગ હતી અને માંગને લઈને ખેડૂતોને હવે સમર્થન મળ્યું છે સરકારના આ નિર્ણયનું। ખેતરોમાં વીજ પોલ અને વીજ લાઇનના મુદ્દે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં હવે એક મોટો બદલાવ ખેડૂતોના માટે સકારાત્મક રીતે રહ્યો છે। શું બદલાવ છે, શું નિર્ણય છે, તે આજે હવે અમને આપણે સમજાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા નિર્ણય શું હતો? જંત્રી દરનું બમણું વળતર મળે છે। જ્યારે પણ અહીંયા આગળ વીજ પોલને લઈને, વીજ લાઇનને લઈને ખેતરની અંદર કામ કરવાની શરૂઆત થતો હતો તો પહેલા નિર્ણય પ્રમાણે જંત્રી દરનું બમણું વળતર મળતું હતું। હવે શું છે કે જમીનનો જે અત્યારનો ભાવ છે તે કરતાં બમણું વળતર મળશે। પહેલા જંત્રી દર પ્રમાણે 10,000 રૂપિયા થાય છે તો તેના 20,000 મળતા હતા, પરંતુ કહેતા હતા કે જમીન તો પહેલા મારી 2 લાખની છે, તો હવે એ 2 લાખ પ્રમાણે બમણું એટલે કે 4 લાખ મળશે। આગળ ઉદાહરણ સાથે સમજાવીશું। પહેલા નિર્ણય હતો કે વીજ ટાવરના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર મળતું હતું। હવે નિર્ણય છે કે વીજ ટાવરના વાસ્તવિક માપ સિવાય આજુબાજુના 1 મીટરનું વળતર મળશે। એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, આ વીજ ટાવર છે એના 4 થાંભલા આવી ગયા અને આ વીજ ટાવર જે છે તેના પૂરતું જ વળતર મળશે, એવું પહેલાનો નિર્ણય હતો। હવે જે નિર્ણય બદલાયો છે તેમાં છે કે આ વીજ ટાવરની જે સાઇઝ છે તેની સાથે સાથે આજુબાજુના 1 મીટરનું પણ વળતર મળશે, એટલે કે વળતરમાં લાભ થશે ખેડૂતને। વધુ એક મહત્વનો મુદ્દો જે હતો કે પાયા ખોદે ત્યારે 40% આપવામાં આવતું, ટાવર લગાવે ત્યારે 40% આપવામાં આવતું અને વાયર ખેંચે ત્યારે 20%, એમ જે વળતર નક્કી થયું હોય, જ્યારે કે 10 રૂપિયા વળતર નક્કી થયું છે તો પહેલા 4 રૂપિયા, પછી 4 રૂપિયા અને પછી 2 રૂપિયા, એમ 10 રૂપિયા આપવામાં આવતા। પરંતુ હવે શું છે નિર્ણય? કામ શરૂ થાય એ પહેલા અને એક સાથે જ બધી ચૂકવણી કરી દેવાની છે। જો 10 રૂપિયામાં નક્કી થયું છે તો 10 રૂપિયા એક સાથે જ આપી દેવાના છે। વધુ એક મહત્વનો નિર્ણય કે જેનાથી ફાયદો થઈ રહ્યો છે, ડીએલવીસી પ્રમાણે વળતર ચૂકવાતું હતું, જે અત્યારના બજાર કિંમત પ્રમાણે, ડીએલવીસી એટલે પકડીને ચાલો કે જંત્રી પ્રમાણે ચૂકવણી થતી હતી। હવે શું છે કે બજાર કિંમત નક્કી કરવા એક સમિતિની રચના કરવામાં આવશે। આ સમિતિમાં પણ કોણ કોણ હશે તેની પણ વાત કરી લઈએ। તો આ જે મોટો નિર્ણય છે તેનાથી ફરક થઈ રહ્યો છે। પહેલા નિર્ણય પ્રમાણે રાઇટ ઓફ વે એટલે કોરિડોર માટે પણ જંત્રી પ્રમાણે વળતર મળતું હતું, આરઓડબ્લ્યુ માટે પણ એ જ નિયમ હતો કે જંત્રી પ્રમાણે વળતર મળે। હવે શું છે કે રાઇટ ઓફ વે કોરિડોર માટે પણ જમીનના ભાવ પ્રમાણે જ વળતર મળશે। ગ્રામ્ય વિસ્તાર 30%, નગરપાલિકાના 45% અને મનપાના 60%, અહીંયા પણ ખેડૂતોને હવેથી લાભ થતો જોવા મળશે, કારણ કે જંત્રી નથી, હવે જે રિયલ પ્રાઇસ છે માર્કેટની એટલે કે જે ભાવ છે જમીનનો તે પ્રમાણે મળશે। હવે વીજ ટાવરના એક ઉદાહરણ સાથે સમજી લઈએ। 765 કિલોવોટની વીજ લાઇન છે, આપણે એવું પકડીને ચાલીએ છીએ। નિર્ણય પહેલા શું હતું કે એને 625 ચોરસ મીટરની જગ્યા ગણવામાં આવતી। જે રીતે મેં આપને કીધું કે આ થાંભલો છે, આ આખો ઇલેક્ટ્રિક પોલ ઊભો કરવામાં આવ્યો, જેનું 625 મીટર સાઇઝ થાય તો 625 મીટર જ હવે 729 કે એની આસપાસનો જે વિસ્તાર છે તેનું પણ માપ ગણવામાં આવશે। વીજ વાયર ત્યાંથી જાય છે એનું પણ, ઉપરથી જે જાય છે તેનું પણ માપ ગણવામાં એવી રીતે આવશે। વધુ એક આગળની માહિતી કે જે તમામ લોકોએ સમજવાની જરૂર છે, જમીનના ભાવ નક્કી કરતી સમિતિમાં કોણ કોણ હશે। જે રીતે પહેલા જંત્રી નક્કી કરતું હતું કે જંત્રી પ્રમાણે ભાવ ડબલ કરીને આપી દેવાના હતા, હવે એક સમિતિ બનશે। આ સમિતિમાં જમીન જે માલિક છે તેના પ્રતિનિધિ એટલે જે ખેડૂત છે એને એક ખેડૂત આગેવાન હશે એ સમિતિની અંદર। તેની સાથે સાથે વીજ કંપની કે જે પોલ નાખી રહી છે, વીજ કંપનીના પણ એક પ્રતિનિધિ હશે, તેનો પણ એક અધિકારી કે ઓફિસર કોઈક ત્યાં આગળ હશે। ખેડૂત અને કંપની બંનેના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર પણ ત્યાં આગળ હશે કે જે નક્કી કરશે કે તમે 1 લાખ કહી રહ્યા છો, અહીંયા 50,000 થઈ રહ્યા છો, તો બંને ભેગા થઈને નક્કી કરશે। જે ભાવ નક્કી થશે એ બાદ કલેક્ટર પણ એ જ સમિતિમાં હશે કે જે બધાના નિર્ણય બાદ ચૂકવણું કરવામાં આવશે અને ભાવ નક્કી કરવામાં આવશે। જંત્રી હવે લાગુ નહીં પડે। હવે એક ઉદાહરણ તરીકે પણ સમજી લઈએ। જેતપુર ગામનું સરકારે આપેલું ઉદાહરણ, આ ઉદાહરણ જેતપુર ગામનું છે જે સરકાર તરફથી આપવામાં આવ્યું છે। પહેલા શું હતું કે વીજ ટાવરનો બેઝ એરિયા ગણવામાં આવતો હતો। હવે નિર્ણય પહેલા જે હતું કે 625 ચોરસ મીટર પ્રમાણે 6,11,000 રૂપિયા આપવાના થતા હતા, કેમ કે એ જંત્રીનો ભાવ હતો। હવે જે સરકારે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે કે 729 ચોરસ મીટર ગણાશે અને જે જમીનનો ભાવ છે તે પ્રમાણે 27,02,000 રૂપિયા મળશે। જંત્રી પ્રમાણે 6 મળતા હતા કે જે ઓલમોસ્ટ 4 ગણાથી વધારે થઈ ગયા છે, એટલે કે 4 ગણાથી વધુ ભાવ મળશે। હવે રાઇટ ઓફ વે એટલે કે આરઓડબ્લ્યુ કોરિડોર 100/67 મીટરનું અંદાજે આપણે પકડીને ચાલીએ છીએ, તો તેમાં 12.74 લાખ રૂપિયા પહેલા મળતા હતા, જે પણ અહીંયા 3 ગણા થઈ ગયા છે। 37.25 લાખ રૂપિયા જે વીજ વાયરો ત્યાંથી પસાર થાય છે એના પણ પૈસા મળશે, પરંતુ જે પહેલા રકમ મળતી હતી તેનાથી 3 ગણી। હવે કુલ રકમની વાત કરીએ તો જંત્રી પ્રમાણે પહેલા ખેડૂતને ફક્ત 18,82,000 રૂપિયા જ મળતા હતા, જે જેતપુર ગામનું સરકારે ઉદાહરણ આપ્યું છે ત્યાં આગળ હવે 64,27,000 રૂપિયા ખેડૂતને મળતા થઈ જશે। એક ઉદાહરણ તરીકે આ જે કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે તે પ્રમાણે।
વધુ એક ઉદાહરણ કોંડ ગામનું છે, એ પણ સમજી લઈએ કે જે પણ કોંડ ગામનું સરકાર તરફથી ઉદાહરણ આપવામાં આવેલું છે. હવે અહીંયા આગળ આપ પકડીને ચાલો કે કોંડ ગામનો બેઝ પ્રાઇસ જે છે બેઝ એરિયા પ્રમાણે 625 ચોરસ મીટર છે. પહેલાં જંત્રી પ્રમાણે ખેડૂતને 2,28,000 રૂપિયા મળતા હતા, કે જે હવે 10 ગણા જેટલા વધી જશે, 18 લાખ રૂપિયા, 729 ચોરસ મીટર થઈ જશે. જે રીતે પહેલાં પણ વાત થઈ, વીજ થાંભલો જે છે તેટલું જ માપ નહીં, તેની આસપાસનું એક ચોરસ મીટરનું જે માપ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે અહીંયા રાઇટ ઓફ વે કોરિડોર 100/67 એ જ રાખવામાં આવ્યું છે માપ, કે જે પહેલાં તેને 6,39,000 મળતા હતા, જે નિર્ણય પહેલાંની વાત છે. હવે નિર્ણય બાદ કેટલા મળશે? 24,83,000 રૂપિયા. અહીંયા પણ 4 ગણો વધારો થઈ ગયો છે. હવે જે પહેલી રકમ હતી તે મળતી હતી ખેડૂતને નિર્ણય પહેલાં 9 લાખ રૂપિયા ફક્ત મળતા હતા, જે જંત્રીના ભાવ ઉપર નક્કી કરવામાં આવતું હતું. અને હવે જે સમિતિ નક્કી કરી રહ્યું છે તે પ્રમાણે જે સરકાર તરફથી ઉદાહરણ આપવામાં આવ્યું છે તે પ્રમાણે 42 લાખ રૂપિયા મળશે ખેડૂતને, જે જમીન માલિક છે તેને. તો આ રીતે આટલો મોટો બદલાવ જે છે તે સરકારના નિર્ણય પહેલાં અને નિર્ણય બાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂતો પણ અત્યારના આ નિર્ણયને સમર્થન કરતા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.